અત્યારે આપણે અમદાવાદ કચ્છ હાઈવે ઉપર છીએ અને અમદાવાદ કચ્છ હાઈવે ઉપર જે વિરમગામ તાલુકાનું સચાણા ગામ આવેલું છે. સચાણા ચોકડી છે, તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો. સચાણા ચોકડી ઉપર અત્યારે એક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો છે. ટ્રેક્ટર અત્યારે અહીં હાજર છે અને જે ટ્રક ચાલક હતો તે ટ્રેક્ટરને ટક્કર મારી અને જતો રહેલ છે. તમે જ્યાં જોઈ રહ્યા છો મારી પાછળ જે આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટર કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે ટ્રેક્ટર આખું બતાવે. આ ટ્રેક્ટર જે છે, ટ્રેક્ટરના તમે જુઓ વચ્ચેથી જ બે ભાગ થઈ ગયા છે અને એના અંદર જે એન્જિન અંદર જે ઓઇલ આવે તે આખા સમગ્ર રોડ ઉપર એમ્બ્યુલન્સ જે સમગ્ર રોડ છે, સમગ્ર રોડ ઉપર ઓઇલ ઢોરવવામાં આવ્યું છે. અત્યારે આપણે જે ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને અત્યારે આપણે જે અહીંથી મળતી માહિતી મુજબ જે અહીંયા બાઇક ચાલકો છે તે અહીંયા પડવાના કારણે અત્યારે અહીં ટ્રાફિકને કહી રહ્યા છે કે તમે અહીં વાહન ધીમે ચલાવો, આગળ ઓઇલથી કંઈક અકસ્માત થઈ શકે છે. પણ હજુ સુધીમાં અહીંયા કોઈ તંત્ર દ્વારા કોઈને મોકલવામાં આવ્યા નથી કે જે ટ્રાફિક ક્લિયર કરાવી શકે કે ટ્રાફિક કોઈ રોકી અને એમ કહી શકે કે અહીંયા ઓઇલ છે રોડ ઉપર. હવે આપણે તંત્રને કહેવા માંગીએ કે આ રોડ ઉપર આટલું બધું ઓઇલ ઢોરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સથી જે ટ્રેક્ટર ચાલક હતા એમને દવાખાને સુધી પહોંચાડવામાં આવ્યા છે, તોય હજુ તંત્રને ખબર નથી. અને જે અહીંયા કને 4-5 ભાઈઓ છે તેમનાથી આપણને માહિતી મળી કે ઓઇલના હિસાબે અહીંયા 2-3 બાઇક ચાલકો જે હતા તે પડી ગયા અને અમે પછી માનવતાની દ્રષ્ટિએ રોડ ઉપર બધાને ઊભા રહી અને બધાને કહે છે એરિયાઈ કે વાહન ધીમે ચલાવો, આગળ ઓઇલ છે. તો તંત્ર હજુ સુધી કેમ કોઈને અહીં મોકલતું નથી? ઘટના સ્થળે જે અહીંયાના લોકલ માણસો છે એમના સિવાય કોઈ જ પહોંચ્યું નથી. એમના પાછળથી આપણને મળતી માહિતી મુજબ આગળ જે વિરોચનનગર ગામ છે, વિરોચનનગર ગામમાં પણ આવી જ રીતે અકસ્માત થયો છે. પણ અકસ્માતના સ્થળે અહીંયા આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ. તમે અહીં કને વડીને અહીં તમે ક્યારે આવ્યા? ઘટના બની પછી આવ્યા કે ઘટના બન્યા પછી આવ્યા? તો તંત્ર દ્વારા અહીં કોઈ આવ્યું જ નથી? ના, હજુ કોઈ આવ્યું નથી. તમે જાણ કલાક ત્યાં આગળ 7 થી 8 જણા બાઇક વાળા પડી ગયા, એક્ટિવા વાળા બધા 2-3 જણા તો તોય વાગ્યું હા. બાઇક વાળા 2 એક્ટિવા વાળા 3-4 બાઇક વાળા ઓઇલ પડવાથી પડી ગયા. હજુ કોઈ આવ્યું નહીં અહીંયા આગળ. એટલે તમારા દ્વારા કોઈ પોલીસને કે જાણ કરવામાં આવી ખરી? ના, કોઈ જાણ નહીં કરી અમે. એમ્બ્યુલન્સને તમે ફોન કરી દીધો હતો? કાકાનો વાગ્યું તું, કોલ કર્યો હતો. તો એમ્બ્યુલન્સને ફોન કર્યા બાદ પણ હજુ કોઈ પણ સ્ટાફ દ્વારા માણસો અહીંયા આવ્યા નથી. તમે જો મારી પાછળ જોઈ રહ્યા છો કે સમગ્ર જગ્યાએ ઓઇલ ઢોરાયેલું છે, ટ્રેક્ટરના 2 ભાગ થઈ ગયેલ છે અને આ લોકો દ્વારા અહીંયા ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે અને માણસોને રોકીને એક કાર્ય કરવામાં આવે છે કે જેથી લોકો અહીંયા પડે નહીં. એ ભાઈ પાછળથી આપણે અત્યારે મળતી માહિતી મુજબ કે એલએનટી વાળાને એમને ફોન કર્યા પણ અહીંયાથી પણ કોઈ જવાબ કલાક પહેલાનો ફોન કરેલો, પણ એલએફટી વાળા બી કોઈ આવતું નથી સાફ કરવા માટે. એટલે તમે એલએનટી વાળાને ફોન કરેલો છે? એલએનટી વાળાને એમને જાણ કરી દીધી છે અને 1-1.5 કલાકથી આ બનાવ બની ગયો છે પણ છતાંય અહીં કોઈ આવ્યું નથી. અને જે આ દર્શક મિત્રો મારો જે લાઈવ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને મારી ખાસ વિનંતી કે જો યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો તમે એને ફોલો કરો અને આ વિડીયોને બને ત્યાં સુધી વધારે શેર કરો. ધન્યવાદ.